અમદાવાદના માણેકચોક સોની બજારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। ઇલેક્ટ્રિક ડીપીમાં લાગેલી આગ જ્વેલર્સની દુકાન સુધી પહોંચી ગઈ હતી અને પહેલા માળના ઉપરના ભાગે બેનર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનામાં જ્વેલર્સની દુકાનમાં નાનું મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ ખાતે બનેલ ખ્યાતિકાંડ બાદ આરોગ્ય મંત્રી એલર્ટ મોડમાં આવી ગયા છે। ત્યારે સરકાર બુધવાર સુધીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપી જાહેર કરે તેવું સૂત્રોથી જાણવા મળી રહ્યું છે। નવા નિયમો મુજબ હવેથી એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીની સર્જરીના વિડીયો મોકલવા પડશે। સાથે જ આ યોજના માટે એક નવું પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। સુરતના વરાછામાં રહેતા અને ન્યુટ્રિશન પાવડરનો ધંધો કરતા વેપારી ભરત કુકડિયાને શીતલ મહેતા નામની મહિલાએ ફોન કરી પાવડર અંગે પૂછપરછ કર્યા બાદ ભરતભાઈને અમદાવાદ રૂબરૂ આવી માહિતી આપવાનું કહેતા ભરતભાઈ દહેગામમાં આવી શીતલબેનને મળવા ગયા હતા। ત્યારે તું ડ્રગ ડીલર છે તેમ કહીને પાંચેય આરોપીઓએ કારમાં તેમનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં 25 લાખની માંગણી કરી 1 લાખની સોનાની લક્કી તેમજ 3 લાખ આંગળીયા મારફતે મંગાવી તેમને બાપુનગર રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા હતા। ત્યારે વેપારીની ફરિયાદના આધારે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।